મિત્રો અત્યારે અંજાર નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું। ફક્ત હજી 3 મહિના થયા અને કારોબારી સમિતિમાં અત્યારે કહી શકાય કે ખેલ શરૂ થઈ ગયા છે। એનું કારણ શું છે કે દર વખતની જેમ આ વખતે પણ હમણાં આગળ શ્રાવણ મહિનાની શરૂઆત થશે, એટલે જે આનંદના મેળા લાગતા હોય છે એના આયોજકો દ્વારા અત્યારે ઓફલાઈન ટેન્ડર તારીખ 22/7/2026 સુધી એમને જે જાગીર શાખામાં ગજરભાઈ બેસે છે ત્યાં કરીને એમને રજૂ કરવાના હતા। અત્યારે એમના દ્વારા ઓફલાઈન ટેન્ડર 5 જણા દ્વારા ભરવામાં આવ્યા હતા આ મેળાને લઈને, પરંતુ ત્યારે 22/7ના સાંજના 5 વાગે સમય પૂરો થતો હોય છે ટેન્ડર મંગાવવા માટેનો। ત્યારબાદ જે આયોજક અહીંયા જેને ટેન્ડર રજૂ કર્યા હતા તેમના દ્વારા જાગીર શાખામાં બેસતા જે ગજ્જરભાઈ છે તેમનાથી પૂછવામાં આવ્યું કે કેટલા લોકો ટેન્ડર અહીંયા રજૂ કર્યા છે। ત્યારે એ ગજ્જરભાઈ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે 5 જણાના ટેન્ડર અમારા સમક્ષ પહોંચ્યા છે અને કાલની તારીખ હતી 6/8/2026ના રોજ કાલના દિવસે એ કારોબારી સમિતિમાં એ ટેન્ડર બધા ખોલવામાં આવ્યા। ત્યારે એક નવી બાબત સામે આવી કે કહી શકાય કે 5ની જગ્યાએ 6 ટેન્ડર ઓચિંતાના કારોબારી સમિતિની ઓફિસ સુધી પહોંચ્યા। તો ક્યાંક ને ક્યાંક અત્યારે એવો વાદ વિવાદ સામે આવ્યા છે કે શું કારણથી 5ની જગ્યાએ અત્યારે 6થું ટેન્ડર ત્યાં કને પહોંચ્યું, એટલે કોઈને શું એક પ્રકારનો લાભ દેવડાવવા માટે કે કાંઈક સેટિંગ આના પાછળ બહુ મોટું સેટિંગ થયું છે, અત્યારે એવા આક્ષેપો આપણા સુધી પહોંચી રહ્યા છે। બાકી શું છે સમગ્ર મામલો, શું છે આખો મુદ્દો, તમે જે પણ રજૂઆત કરતા છે તેમના મુખેથી જ સાંભળો। મારું નામ છે મનજીભાઈ ખમુભાઈ સીજુ। કચ્છ કેસરી મનોરંજન મેળો એ મારો છે। મેં અહીંયા ટેન્ડર પહેલે અરજી કરી હતી મેં, બરાબર। તો મને અરજીમાંથી મારી અરજી સાઈડમાં રાખીને બીજી અરજી નગરપાલિકાએ પાસ કરી નાખી। ભાઈના પૈસા લઈ લીધા તો હું અહીંયા પૂછા કરવા આવ્યો। મને કે અમે બીજા ભાઈના પૈસા સ્વીકારી લેતા, તમે આવ્યા નહીં। તો તમે મને જાણતા કરો, આ મારી તમે અરજી કરી છે તો તમે મને જાણ કરો ભાઈ કે તમે મેળો કરવાના છો કે નથી કરવાના। તે બાબત પછી અમને ચીફ ઓફિસર જોડે બેસાડ્યો। અમારા બહેનો કંઈક લખાણમાં લીધું કે હવે અમે ટેન્ડર સિસ્ટમ કરી છીએ, તમે એગ્રી છો? તો હા ભાઈ અમે એગ્રી છીએ ટેન્ડર સિસ્ટમમાં। ટેન્ડર સિસ્ટમ થઈ તો ટેન્ડર લેવાની તારીખ હતી, પછી એમાંથી જે જમા કરાવવાની લેવાની તારીખ 22 હતી। છેલ્લી તારીખ સુધી તમે લો, 22 તારીખ 5 વાગ્યા સુધી। તમે 22 તારીખના 5 વાગ્યા પૂછા કરી ગજ્જરભાઈને, એ કે 5 ટેન્ડર ગયા છે, 6 નથી ગયા, 6 નથી ગયા। તો જ્યારે ટેન્ડર ખુલ્યા એમાં 6 ટેન્ડર નીકળ્યા, તો 6 ક્યાંથી આવ્યો? અમારી એક એ માંગ છે। પછી તમને કઈ રીતે ખબર પડી કે 5 ટેન્ડર હતા? અમારા જે આયોજકો હતા અમે પોતે અહીંયા પહેલાં પૂછા કરી જ્યારે ટેન્ડર લીધા ને કે ભાઈ ટેન્ડર કેટલા ગયા છે, કઈ કંપનીના ગયા છે? તો એ કહે કે ભાઈ 2 જુસફભાઈ લઈ ગયા છે, 1 બાવાજી લઈ ગયા છે ને 2 તમારા છે, 5 ટેન્ડર છે। પણ ટેન્ડર અમે જમા કરાય 28 તારીખે, અમને કે 29 તારીખના ખુલી જશે, પણ એ ટેન્ડર ખુલ્યા છે આજે 7 તારીખે। જી, તો શું કહેશો, તમને આમાં શું લાગી રહ્યું છે? પણ આ તો ખોટો અન્યાય જ છે ને। હવે ભલે આ કદાચ નગરપાલિકા 5,10,000નો ટેન્ડર ખુલ્યો છે, પણ આ ભલે ભાઈ મેળો કરે, અમારો રાજીપો છે। 5,10,000નો ટેન્ડર હતો જ નહીં એવું હતું કે શું હતું? હતો જ નહીં। હા, અને તમે અત્યારે એવા આક્ષેપ કરી રહ્યા છો કે એ ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે પાછળથી? હા, પાછળથી। જી, તો શું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર, કરપ્શન એવું કાંઈ લાગી રહ્યું છે? ભ્રષ્ટાચાર જ છે ચોખ્ખો, પહેલેથી ભ્રષ્ટાચાર છે, પહેલેથી જ અન્યાય કરી છે નગરપાલિકાએ મારાથી। લાયસન્સને લઈને તમે શું કહેતા હતા? હું એમ કહું છું ભલે આ 5,10,000નું ટેન્ડર ખુલ્યું છે, બરાબર, આ જે મેળો ચાલુ થશે એ SOPના નિયમ મુજબ, લાયસન્સ મુજબ હશે તો જ મેળો ચાલુ કરશે નગરપાલિકા। ને જો અગર આ મેળો ચાલુ થઈ ગયો લાયસન્સ મુજબ ને જો કાંઈ અકસ્માત કે કાંઈ એવું થયું તેનો જવાબદાર કોણ લેશે? નગરપાલિકા રહેશે કે જે ભાઈનું ટેન્ડર ખુલ્યું છે એ રહેશે? રાજેન્દ્રસિંહ, અત્યારે જે આ સીજુભાઈ દ્વારા મુદ્દો જણાવવામાં આવ્યો છે જે મેળાને લઈને ટેન્ડર માટેનો, એમના દ્વારા અત્યારે આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમે જે છેલ્લી 22 તારીખ હતી ત્યારે સાંજે અહીંયા અધિકારીને ફોન કર્યો હતો કે કેટલા ટેન્ડર તમે અત્યાર સુધી આવ્યા છે। તો આક્ષેપ એ રીતના છે કે 5 ટેન્ડરનું કહેવામાં આવ્યું હતું અને જ્યારે આજે આ ટેન્ડર ખુલ્યું છે ત્યારે 6 ટેન્ડર સામે આવ્યા છે। આ સમગ્ર વિષયને લઈ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે આ ભાઈ હમણાં જ અમને રજૂઆત કરી છે, એમનું કહેવું એમ છે કે જે જાહેરાત પડી હતી ને મેળાની, જે એમાં ચોખ્ખું લખેલ છે 22 તારીખ છેલ્લી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ હતી જે ટેન્ડર મેળવવા માટે। એ સમયે 22 તારીખે એમને 5 વાગે ગજરભાઈને ફોન કરીને પૂછેલું, જે અહીં સંચાલન કરે છે જાગીર શાખાનું, એનું નામ છે ગજરભાઈ। એમને અમને ફોન કરીને પૂછેલું ટોટલ કેટલા જણા ટેન્ડર મેળવી ગયા છે? એમનું કહેવું એમ હતું કે 5 જણા ટેન્ડર લઈ ગયા છે। ત્યારબાદ એ લોકો ખુદ બધા એમના જેટલા મેળાના સંચાલકો હતા એ બધા અહીં ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા। ચીફ ઓફિસર સાહેબને મૌખિક પૂછા કરી
કે ભાઈ કેટલા જણા છે ટેન્ડરમાં, તો એમનું કહેવું એ જ હતું કે 5 જણા છે ટેન્ડરમાં. અને અત્યારે કારોબારીમાં ટેન્ડર ખુલ્યા છે તો એમાં એવું દર્શાવવામાં આવે છે કે ટોટલ 6 ટેન્ડર છે અને એમાંથી એક કોરું નીકળ્યું છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની આશંકા જાય છે. અમે આ ભાઈને પણ મેળાના જે સંચાલક છે જેને ટેન્ડર ભર્યું છે, કારણ કે આમાં તો જેને ફરિયાદી હોય એને થવું જોઈએ કે જે પીડાયા હોય. એટલે અમે આ ભાઈને પણ વિનંતી કરી છે કે તમે ફરિયાદ કરજો, ક્યાંય પણ તમને અમારા લાયક જરૂર હોય તો અમે ચોક્કસથી તમને મદદ કરશી. અને આ જે 6 ટેન્ડરની બાબત છે એમાં ક્યાંક ને ક્યાંક કારોબારી ઉપર છાંટા ઉડે છે. અમારો એ પણ આક્ષેપ છે કે એક કોરું ટેન્ડર નીકળ્યું છે અને 5માંથી 6 ટેન્ડર કેવી રીતે થઈ ગયા એ તમારા ચેનલના માધ્યમથી અમે કારોબારી ચેરમેન અને કારોબારીના તમામ સભ્યોને પૂછી છીએ કે આ બાબતે તમે શું કાર્યવાહી કરશો આપને. અને આ સિવાય નગરપાલિકાના પ્રમુખ બેનને પણ અમે વિનંતી કરી છીએ કે આવા નાના માણસોને ન્યાય આપો. આ ભાઈ કાલે જ નગરપાલિકામાં ફરિયાદ કરશે અને એને બનતો ન્યાય મળશે એવી અમને આશા છે. અને નહીં મળે તો અમે વિપક્ષ એની સાથે રહી અને ધરણા કરશું. જય ભારત, જય હિન્દ.